નમો નારાયણ। આજે ભાવનગર વર્તેજ ખાતે પોતે રાજપૂતભાઈ છે, એમનો પરિચય આપશે। આપનો પરિચય આપો। દીપપાલભાઈ કેશુભાઈ પરમાર, ડ્રીમ હોટલ વર્તેજ। આ સેવાથી બાપુની દયાથી કેમ્પ કરીએ છીએ દર મહિનાની 5 તારીખે। આજે અમારે આ 5 તારીખનો બીજો કેમ્પ હોય। આવતા મહિને 5 તારીખે અમે પ્રથમ કેમ્પ ચાલુ કરેલો હતો અને એ પ્રથમ કેમ્પની અંદર ભાવનગર વર્તેજની અંદર અહીંયા ભાઈ આવેલા હતા। શું નામ છે આપનું? દિલીપભાઈ। ક્યાં રહેવાનું દિલીપભાઈ? ઉંમર કેટલી છે? 63। શું બીમારી હતી? અન્નનળીની અંદર કેન્સરનું ચાંદુ પડેલું હોય, ખાવાનું અટકતું હતું। બીજું શું થતું હતું? એક મહિનાથી મેં દવા લીધી, 1 મહિનો થયો મને 25-30% રાહત છે। 1 મહિનાની અંદર 25-30% ફાયદો બાપા એના મુખથી બોલે છે કે જેમને અન્નનળીનું કેન્સર હતું અને ચાંદા પડી ગયેલા હોય, બરોબર, તો એમને 1 મહિનાની દવા અહીંથી લેવામાં આવેલી અને 1 મહિનાની અંદર એમને 25-30% જેટલો ફાયદો છે। તો હવે 2 થી 3 મહિના દવા લેશો એટલે 25 ને 25 50 અને બીજા 50 એટલે 100 થઈ ગયા। 4 મહિને તમને તમારું કેન્સર મટી ગયું। અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। અન્ય એક ખુશીની વાત તો એક એ છે કે અહીંયા જે કઈ 35-40 કે 50 ઓલી વખતે 50 દર્દી જેવા થયા હતા, આ વખતે પણ સંખ્યા વધારે જ છે। તો એ બધા દર્દીઓને, બહારથી આવતા દર્દીઓને વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે કોઈ પણ દર્દી બહારથી હોય સિહોર સુધીના કે ભાવનગર આજુબાજુના વિસ્તારના, તો 3 વાહનો રાખેલા હોય કે જે દર્દીઓને કાયમી ધોરણે સારવાર અહીંયા મળી રહે એના માટે યોજના ચાલુ છે। બીજું ખુશીની વાત તો એક એ છે કે અહીંયા ભોજનનો પ્રસાદ પણ ચાલુ છે કે કોઈ પણ દર્દી આવે તો પ્રસાદ લઈને જ મોકલવા। એટલે ખાસ કરીને ભાવનગરની અંદર વર્તેજની અંદર જે ક્ષત્રિય સમાજના લોકોએ જે આ કાંઈ પણ આયોજન ઉપાડ્યું છે એ ધન્યના પાત્ર છે। માટે અમે શ્રી પંચદશનામ જૂના અખાડાના હું અર્જુનનગીરી મહારાજ એમને સાધુવાદ પાઠવું છું। નમો નારાયણ। તો 1:30-2 વાગ્યાનો સમય થઈ ગયો છે, તો કેમ્પને ઘડીક વિરામ આપીએ અને પ્રસાદ લઈ લઈએ। તો ચાલો બધા પ્રસાદ।